રાતની વધેલી રોટલી ખાવામાં અચકાશો નહીં. રાત્રે ઘઉંના લોટની રોટલી બનાવીને સવારે ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું વાસી રોટલી ખાવાના ફાયદાઓ વિશે. મિત્રો, મોટાભાગના ઘરોમાં રાતની વધેલી રોટલી સવારે મુશ્કેલીનું કારણ બની જાય છે. આનું કારણ એ છે કે વાસી ખોરાક સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. તેથી લોકો ઘણીવાર વધેલો ખોરાક પાલતુ પ્રાણીઓને ખવડાવે છે. પરંતુ શું તમે જાણો છો કે રોજ વાસી રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? તે એસિડિટી, ગેસ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ ઘટાડે છે. તો રાતની વધેલી રોટલી ખાવામાં અચકાશો નહીં. રાત્રે ઘઉંની રોટલી બનાવીને સવારે ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં. તો ચાલો જાણીએ કે વાસી રોટલી સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. નાસ્તામાં દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટની બીમારીઓમાં રાહત મળે છે. તે ફાઇબરથી ભરપૂર હોય છે, જે પાચનમાં પણ મદદ કરે છે. આજકાલ ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમે આ રોગથી પીડાતા હો તો દરરોજ સવારે ખાલી પેટે દૂધ સાથે વાસી રોટલી ખાઓ. આ તમારા બ્લડ શુગરને નિયંત્રણ રાખવામાં મદદ કરશે. જો બધા પ્રયત્નો કર્યા પછી પણ તમારું વજન વધી ના રહ્યું હોય તો તમને વાસી રોટલી મદદ કરી શકે છે. દુર્બળતાને દૂર કરવા માટે સૌથી અસરકારક ઉપાયોમાંનો આ એક છે. તેથી દૂધમાં ભેળવીને વાસી રોટલી ખાવાથી શરીરમાં શક્તિ વધે છે. વાસી રોટલીમાં આયર્ન અને ઝીંક જેવા ખનિજો જોવા મળે છે. ભલે તાજી રોટલીમાં પણ પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ હોય, પરંતુ વાસી રોટલીના પોતાના અનોખા ફાયદા છે. વાસી રોટલીમાં આવશ્યક વિટામિન અને ખનિજો જોવા મળે છે, જેમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન બીનો સમાવેશ થાય છે. આયર્ન શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે અને કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વાસી રોટલી ખાવાથી માથાનો દુખાવો, થાક, ડિપ્રેશન જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે. કારણ કે વાસી રોટલીમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે. તે વિટામિન શરીર માટે ખૂબ જ જરૂરી અને લાભકારક હોય છે. આમ તો ન્યુટ્રિશન વાસી ભોજન ન ખાવાની સલાહ આપે છે. તેના કારણે ભોજનમાં પેદા થયેલા બેક્ટેરિયાથી બીમારીઓનું જોખમ વધી જાય છે. પરંતુ ઘઉંની વાસી રોટલીનું નામ આવતા જ તેમનો અભિપ્રાય બદલાઈ જાય છે. તેનું કારણ ઘઉંની રોટલીને આખી રાત મૂકી રાખીને બીજા દિવસે વાસી ખાવામાં આવે તો તેમાં ફર્મેન્ટેશનની પ્રોસેસ શરૂ થઈ જાય છે. તેથી રોટલીની અંદર સારા બેક્ટેરિયા વિટામિન B12 બનાવવા લાગે છે. આ વિટામિન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ન્યુટ્રિશનિસ્ટની માનીએ તો ઘઉંની વાસી રોટલી બ્લડ શુગરના દર્દીઓ સાથે જ અસંતુલિત બ્લડ પ્રેશરની સમસ્યા સામે ઝઝૂમી રહેલા લોકો માટે પણ ફાયદાકારક હોય છે. વાસી રોટલીમાં 12 કલાકમાં થતા બદલાવ બ્લડ પ્રેશરથી ગ્રસ્ત લોકો માટે લાભકારક છે. વાસી રોટલી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જોકે તેનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો. વાસી રોટલીમાં તાજી રોટલી કરતાં થોડી ઓછી કેલોરી હોય છે અને તેમાં ઉચ્ચ ફાઇબર વધુ હોય છે. તેથી તેને ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. અને પેટ ભરેલું હોવાથી ખાવાની ઈચ્છા થતી નથી અને ભૂખ લાગતી નથી. તેથી આમ વાસી રોટલી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. વાસી રોટલી પ્રોબાયોટિક્સના સ્ત્રોત તરીકે કામ કરે છે. તેમાં એવા રસાયણો હોય છે જેનાથી આંતરડાને ફાયદો કરનારા બેક્ટેરિયાને પોષણ મળે છે અને તેનું સંતુલન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. હવે સવાલ એ થાય કે કેટલા કલાક જૂની વાસી રોટલી ખાઈ શકાય? તમે 10-12 કલાક પહેલાં બનેલી રોટલી ખાઈ શકો છો. જ્યારે રોટલી આટલા સમય સુધી રહે છે તો તેમાં RS એટલે કે રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ વધી જાય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર સવારે ઠંડા દૂધ અથવા દહીં સાથે વાસી રોટલી ખાવાથી શરીરની ગરમી ઓછી થાય છે અને ઠંડક મળે છે. ઉનાળાની ઋતુમાં આ ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે. રાતની વાસી રોટલી સવારે દૂધ સાથે ખાવાથી ભૂખ પણ નિયંત્રણમાં રહે છે. શરીરને મળતા પોષક તત્વો તમારા હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. શરીરને આ પ્રકારના ફાયદા મળતા સ્કિનની કોશિકાઓ પણ અંદરથી સ્વસ્થ બને છે, જેના કારણે સ્કિનને ગ્લો મળે છે. તમે વાસી રોટલીથી ફેસ પેક પણ તૈયાર કરી શકો છો. વાસી રોટલીમાંથી બનેલા ફેસ પેકનો નિયમિત ઉપયોગ કરવાથી ચામડી પર રહેલા વધતી ઉંમરના નિશાન પણ જતા રહે છે. ફેસ પેક બનાવવા માટે પ્રથમ વાસી રોટલીને મસળીને ભૂકો કરી લો અથવા તો પછી મિક્સર જારમાં નાખો અને તેમાં 1 ચમચી દળેલી સાકર ઉમેરો. ત્યારબાદ તેમાં અડધી ચમચી મધ ઉમેરો અને ગુલાબજળ ઉમેરો. ત્યારબાદ તેની પીસીને પેસ્ટ બનાવો.
તૈયાર થયેલા ફેસ પેકને ચહેરા પર લગાવો અને 25 મિનિટ પછી તાજા પાણીથી ચહેરો ધોઈ લો. પરંતુ આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 1 દિવસ કરતાં વધુ સમય પહેલાં બનેલી રોટલીનું સેવન ન કરવું જોઈએ. લાંબા સમય સુધી પડી રહેલી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, કારણ કે 1 દિવસથી વધુ હોય તો હાનિકારક બેક્ટેરિયા અને ફંગસ રોટલીમાં ઉગી શકે છે. આવી સ્થિતિમાં વાસી રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. તેનાથી પેટમાં ગરબડ, એસિડિટી, અપચો અને ક્યારેક ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.